તો મરચાંમાં તો મારે શું વેરિએશન છે કોઈ પ્રોબ્લેમ કે તકલીફ કઈ રીતની છે? અમે આ મરચાં લાવ્યા છે ગુરુકૃપા નર્સરીમાંથી મોડાસા અને તો રાકેશભાઈ નર્સરીમાં લાવ્યા છે અને બક્ષીસભાઈ એગ્રોનોમિક્સ છે ઇન્ડુસ કંપનીના ને એ બધા કંપનીમાં જે હોય એને રાકેશભાઈની. હવે આ મરચાં આપણે ગ્રીન સ્લીમ કરીને આવ્યા છે, પણ ગ્રીન સ્લીમ દેવ કિશનજી મને 3 એગ્રોનોમિસ્ટ આવ્યા હતા અને એને ખેતરના ફિલ્ડની વિઝિટ કરી અને તપાસ કરી તો એની અંદર એ મને દૂરથી જ કહી દીધું 1-2 ભાઈઓને તો કે ભાઈ આ ગ્રીન સ્લીમ વેરાયટી જ નથી. પછી જીગરભાઈને પૂછ્યા હતા 3-4 એગ્રોનોમિસ્ટ સાબરમાંથી, એમને બતાવ્યું કે આ પપ્પુજી કહેવાય એટલે આ વેરાયટી ખોટી છે એમ, આ વેરાયટી ગ્રીન સ્લીમ ના કહેવાય. તો એને એવો રિપોર્ટ આવ્યો અને અહીંથી મરચાં તોડીને દેવ કિશનજીમાંથી જે એગ્રોનોમિસ્ટ આવ્યા હતા 2-3 લેબમાં લઈ ગયા છે મરચાં અને કે આ ગ્રીન સ્લીમ તો નથી જ. અને આ મરચાં આ બાજુવાળા મરચાં છે કંચન છે, તો કંચન મરચાં 75 દિવસે ફ્લાવરિંગ આવી ગયું અને 2 વખત વેચાઈ ગયા અને આ મરચાંનું લગભગ 75 દિવસ સુધી ફ્લાવરિંગ આવ્યું ને 80 દિવસે આના મરચાં ઉતરવાના થયા. તો આની પરિસ્થિતિ એવી છે કે બજારમાં લઈ જઈને આનો પોપટી કલર આવે છે એટલે આનો પાઉચ એક જબલાનો ભાવ 100 રૂપિયા મળે છે અને આનો 500 થી 600 રૂપિયા ભાવ મળે છે. એટલું વેરિએશન ભાવમાં આવે છે. તાના 2 મરચાં ના 2 મરચાં તોડીને જરા હાથ મળ્યો એટલે આપણે વેરિએશન જોઈ લઈએ કે કેટલું ડિફરન્સ જોવા મળી રહ્યું છે. હવે આ મરચાંનો આ તફાવત છે જે કહે છે ને કે ભાઈ આ મરચાંમાં શું પ્રોબ્લેમ છે ને આમાં શું પ્રોબ્લેમ છે, તો આ મરચાંનો કલર ને આ મરચાંનો કલરમાં આ રીતનો તફાવત જોવા મળે છે. તાસે એકદમ પીરું છે ને પેલું થોડુંક ગ્રીન શેડ વાળું છે. અને આ વજનમાં બી સારું થાય છે અને આ વજનમાં નથી થતું. લેબર આખો દિવસ વેણે તો 40 કિલો મરચાં વેણે છે અને આ મરચું આમ સામે આમ પકડી રાખો ને આપણે જોઈ લઈએ જરા આ શેડમાં કેમ આમ છે દેખાય છે ને ફરક? હા ભાઈ, તો તાના લીધે ભાવમાં ફરક આપે છે એમ વેપારી. તો પછી જબલાના આખા 100 રૂપિયા, હવા 100 રૂપિયા અને આ જબલાના 500 થી 700 રૂપિયા મળે છે. અને આ વીણવામાં 40 કિલો જ મરચાં વેણાય, એક લેબરના 250 રૂપિયા રોજ લઈ જાય, દાડી 300 રૂપિયા લેબર લઈ જાય અને આના એટલા જ લઈ જાય, પણ હોમાં વેણવામાં આપ 100 કિલો મરચાં વેણે. તો તમારા પ્રમાણે તમારે શું કેવું થાય છે કે તાજે વેપારી છે તેને તમારે હારી કૃપા નર્સરી વાળા ભાઈ રાકેશભાઈને ગ્રીન સ્લીમ ધરું કહીને આલ્યો છે, પણ વાસ્તવમાં આ ગ્રીન સ્લીમ ધરું નથી, આ કોઈ અલગ વેરાયટી છે. મને કંપનીવાળા કે વિશ્વાસથી હું તો લાવ્યો અને એમાં મારા છેતરપિંડી થઈ છે. એટલે આ બાજુનું ફિલ્ડ આ ફિલ્ડમાં વેરિએશન લગભગ મને નુકસાન આ વર્ષે આ મરચાંની અંદર 3 થી 4 લાખ રૂપિયાનું નુકસાન ગયું છે. તો તમે શું હાલે પરિસ્થિતિ આપ જોઈ શકો છો, ઊભા જ છે મારા મરચાંનું ફિલ્ડ છે આખું અને આ મરચાં કોઈ લેવાવાળું તૈયાર નથી એટલે હું મરચાં થાકીને મેં તોડવાના બંધ કર્યા. તો તમારામાંથી શું કહેવું? તમે જોઈ શકો છો છોડ ઉપર મરચાં. તો તમારામાંથી શું કહેવું થાય છે કે તાના આ જે રાકેશભાઈ છે એ તમે રજૂઆત કરી અમને? હા, રાકેશભાઈ મેં 2-3 વાર વારંવાર ને બક્ષીસભાઈ 1-2 વખત આવ્યા. આ બાજુના છે એમાં મેં છોડ રોયલ નર્સરીમાંથી લાવીને 5,000 છોડવા બદલ્યા, તો એમાં થોડા ચેન્જ આવ્યો ને આમાં તો એકદમ ચૂસ્યા જેવું જ શરૂઆતથી ધરવા લીધું. તો એને તો જોતે દવાની ટ્રીટમેન્ટ માવજત કરીને મેં સાચવી લીધો, પણ આ વેરાયટી જ અલગ છે તો આમાં કોઈ કરી શકું એમ છું ના હું. તો આમાં મને ઘણું નુકસાન ગયું છે અત્યાર સુધી. તો આપ શું આશા રાખો છો ન્યૂઝના માધ્યમથી? સચોટ આનો ન્યાય ન્યૂઝના માધ્યમથી મને આનો સચોટ ન્યાય મળવો જોઈએ સાહેબ, બીજું કોઈ નહીં મારતો. ખેડૂત તરીકે તો હું શું સાહેબ, આ તો ઘણા ખેડૂતો આમાં સુસાઇડ કરે છે સાદા લીધે, કારણ ક્રોપ બગડી જાય એટલે સિઝન ફેલ ગઈ એટલે ઘરનો પરિવારનું સંચાલન ના ચાલે. બરોબર, એટલે પરિવાર ભાગી પડે આખરે. ઠીક છે, નમસ્તે.